દોસ્તો, તમારે આખી જિંદગી બીજા જેવું દેખાવામાં ખૂબ મહેનત કરવી પડે અને પછી અંતે એ મહેનત એકદમ નિષ્ફળ જાય. આવું જ એક કાગડા સાથે બન્યું. કાગડાએ પોતે બીજા જેવું બનવાની કોશિશ કરી અને છેલ્લે તેને ત્યાંથી જાકારો મળ્યો. એક ખૂબ મોટો રાજમહેલ, અને રાજમહેલની અંદર અનેક રંગબેરંગી પક્ષીઓ. રાજાએ પોતે એને ત્યાં રાખેલા અને રાજાનો ખૂબ શોખ, એટલે રાજાએ ત્યાં ખૂબ રંગબેરંગી પક્ષીઓ રાખેલા. એમાં મોર એ સૌથી આકર્ષણનું કેન્દ્ર. બધા લોકોને મોર બહુ જ પ્રિય. એનો કલર અને એ જ રંગબેરંગી દેખાતું, એ બધા જ લોકો આકર્ષણનું કેન્દ્ર જોતા. અને મોરને પણ, બધા પક્ષીઓને સાથે સાથે મોરને પણ ત્યાં ખૂબ મજા, ખૂબ જલસા. બહુ સરસ એને ખાવાનું મળે અને બહુ જ મજા. આ બધું દ્રશ્ય કાગડો રોજ જોતો. કાગડાને થયું કે ઓહો, આ મોર અને બીજા અન્ય પક્ષીઓને કેવા બધા જલસા, કેવી મોજ કે એમને રાજમહેલમાં રહેવાનું અને રોજ નવું નવું ખાવાનું, બહુ જ એમને મજા છે. એટલે કાગડો રોજે રોજ જોતો. એક વખત કાગડાને થયું કે લાવ હું મોર જેવું બનું અને એ બધા પક્ષીઓ ભેગું હું પણ એમની સાથે વયો જાઉં. ત્યારે કાગડો તો પોતે રંગે ખૂબ કાળો, અવાજનું કોઈ ઠેકાણું નહીં, પરંતુ જંગલમાં ગયો અને મોરના જે પીછા હતા એ પીછા એને પોતાના પાંખોમાં લગાવી દીધા અને મોર જેવો આબેહૂબ દેખાવા લાગ્યો. એકદમ મોર જેવું દેખાવા લાગ્યું, પરંતુ મોર જેવો માત્ર દેખાવ હતો, અવાજ તો એનો કાગડા જેવો જ હતો. પોતે કાગડો હતો એટલે. પછી એ કાગડો જેમ તેમ કરીને રાજમહેલમાં ઘૂસી જાય છે બધા પક્ષીઓ ભેગું. 2-4-5 દિવસ એને ખૂબ જલસા પડી જાય છે, ખૂબ મજા આવી જાય છે. એને થઈ જાય છે કે હા, મારે તો જલસા થઈ ગયા. એમાં એક વાર મોર એ કાગડાને બોલાવે છે. મોરને પણ ખબર નહીં કે આ પોતે કાગડો છે અને મારો વિષ ધારણ કર્યો છે, અને પીછાને એવું લગાવીને. તો મોર છે એ કાગડાને બોલાવે છે, પરંતુ કાગડો 1-2 દિવસ બોલતો નથી. જો બોલવા જાય તો એની ઓળખ જે છુપાવી હતી એ છતી થઈ જાય. પછી 3જા દિવસે, 4થા દિવસે ઓટોમેટિક જ્યારે મોર કાગડાને બોલાવે છે ત્યારે કાગડું બોલવાનો પ્રયત્ન કરે છે, પણ એનો અવાજ કર્કરાશવાળો હોય છે, કડવો અવાજ હોય છે. એટલે મોર ઓળખી જાય છે કે આ કાગડો છે અને પછી રાજાને ફરિયાદ કરે છે અને પછી એ કાગડાને ત્યાંથી કાઢી મૂકે છે. આ આખી વાત આમ ભલે તમને નાની લાગતી, ભલે ટૂંકી લાગતી, પરંતુ વાતનો સારાંશ એક જ છે. બીજા જેવા તમે દેખાઈ શકશો, પરંતુ ગુણો તો તમે તમારા જેવા છે એવા જ રહેશે. આપણે જો પોતાનામાં બદલાવ જ કરવો હોય તો પોતાના ગુણોનો કરો, પોતે જે કાર્ય કરી છે એ કાર્યનો કરો. બીજાની જો કોપી જ કરવી હોય તો એના સત્કર્મની કોપી કરો, એના પ્રેમ, એની ભાવનાની કોપી કરો. માત્ર ને માત્ર કોઈના દેખાવની કોપી કરીશું તો કોઈ જેવા નહીં બની જઈએ, અને કોઈ જેવા બનવામાં વર્ષો વીતી જાય છે, પરંતુ પોતાની સાચી ઓળખ ઊભી કરીએ ને એ જ સૌથી મોટી માણસાઈ છે, એ જ સૌથી મોટી આપણી ઓળખ છે. એટલે આ વિડીયોના માધ્યમથી હું દરેક મિત્રને કહું છું કે બીજા જેવા દેખાવાની મહેનત ક્યારેય ના કરશો. તમે પોતે જેવા છો એવા દુનિયા સમક્ષ આવો, એવા આ દુનિયાની સામે આવો, તો તમે ખૂબ દુનિયાને વાલા લાગશો. દોસ્તો, વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ફરીથી જ આવા જ વિડીયો આપણે મળીશું. ત્યાં સુધી જય માતાજી.